મુમુક્ષુ ભાઈ બહેનો, શિબિરમાં પધારેલ સર્વે મુમુક્ષુઓ તથા મહેમાનોનું શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબર તરફથી ફરી એકવાર હાર્દિક અને ભાવભીનું સ્વાગત કરીએ છીએ. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીશું. દીપ પ્રાગટ્ય માટે સવારે જાહેર કર્યા પ્રમાણે મુમુક્ષુઓ મહાનુભાવોના નામ ફરી એકવાર બોલું છું, તો આપ સર્વેને અહીંયા આગળ પધારવા વિનંતી. પૂજ્ય ગુરુદેવશ્રીની તબિયતની થોડી અસ્વસ્થતા હોવાથી અત્યારે કદાચ હાજર નહીં રહી શકે તેમ તેમણે મેસેજ મોકલ્યો છે. તો હવે આદરણીય પૂજ્ય બેન શ્રી, આદરણીય પૂજ્ય શ્રી ગાંધીભાઈ, આદરણીય બેન શ્રી રતનબેન, સંસ્થાના પ્રમુખ શ્રી નીતિનભાઈ, આદરણીય શ્રી સુરેશજી, આદરણીય શ્રી સુરેશભાઈ, સુધીરભાઈ તથા આપણા સંસ્થાના ભૂતપૂર્વ પાંચેય ટ્રસ્ટીઓ શ્રી મનરભાઈ જસવાણી, શ્રી પ્રવીણભાઈ દેસાઈ, શ્રી કિશોરભાઈ શેઠ, શ્રી પ્રફુલભાઈ લાખાણી તથા શ્રી હર્ષદભાઈ, આપ શ્રીને દીપ પ્રાગટ્ય માટે આગળ પધારવા માટે વિનંતી. ઓમ ઓમ. કહેવાય છે કે પુણ્યનો ઉદય હોય અને લક્ષ્મી પ્રાપ્ત થાય. વિશિષ્ટ પુણ્યનો ઉદય હોય તેમને સંતો અને આત્મજ્ઞ પુરુષોના દર્શન કરાવે, પણ મહદ પુણ્યનો ઉદય આવે ત્યારે આવા સંતો અને મહાપુરુષોનો સત્સંગ કરાવી તેમની પરમાર્થ પ્રેરક વાણીનો આપણને લાભ પ્રાપ્ત કરાવે છે. આજે આપણા મહદ પુણ્યના ઉદયે આપણા આંગણે આવા જ એક સંત આદરણીય પૂજ્ય શ્રી ગાંધીભાઈ પધારેલ છે. અમે ફરીવાર એકવાર આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. પરમ કૃપાળુ સદગુરુદેવ શ્રીમદ રાજચંદ્રજીને આપે આપના હૃદયમાં આસન આરૂઢ કર્યા છે, આપના જીવનમાં શાસનકર્તા તરીકે સ્વીકાર્યા છે અને જીવતરમાં આધારરૂપ આરાધી એ રીતે પ્રવર્તે છે. એવા આપશ્રીના શ્વાસોશ્વાસમાં પરમ કૃપાળુ દેવના પ્રેમની જ ફોર્મ વહેંચે છે. બાળ વયમાં જ આપશ્રીએ વિષ દોરા વગેરે પારાયણથી પરમ કૃપાળુ દેવ પ્રત્યેની ભક્તિના પુનિત સંસ્કાર મેળવ્યા. તે વખતે પ્રવર્તમાન કુળ ધર્મ દ્વારા શાંતિનો અનુભવ થતો નહીં હોવાથી એકવાર આપશ્રીએ માતુશ્રીને પૂછ્યું કે જે માર્ગને ધર્મ મનાય છે તે શું સાચો છે? ત્યારે માતુશ્રીએ આપશ્રીની પ્રેરણા કરી કે તું તારા યથાર્થ પુરુષાર્થે તું તારા સાચા માર્ગની ખુદ ખોજ કરજે. અને તે જ ક્ષણે આપશ્રીએ સતની ખોજ આગળવાનો સંકલ્પ કર્યો. વ્યવહાર જીવનમાં મુંબઈ ઘાટકોપર મધ્યે આપનો વસવાટ. એ વખતે શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર ઘાટકોપર મધ્યે આપશ્રી દર્શનાર્થે ગયેલ ત્યારે પ્રગટેલી અંતઃસ્ફુરણા થકી પરમ કૃપાળુ દેવને સંપૂર્ણપણે સમર્પિત થઈ અભ્યાસ, વાંચન, ચિંતન, મનનનો સતત ક્રમ સાધ્યો. એ ધીરજ એવી અનન્ય કે જાણે શાંતિ પોતે જ આપને ખોજતી આવે અને ભક્તિ પણ આપને ભેટવા દોડતી આવે. આપશ્રીના તત્વના અભ્યાસની દ્રઢતા અને સર્વજ્ઞતાના સત્કારની સ્વીકૃતિ આપના સ્મિતમાં ઉત્સવ બનીને ઝળકે છે. સાધકજનોની સમ્યક સાધનામાં આપશ્રી એક મહદ સ્ત્રોત બની આચરણની અદ્ભુત સહજતા દ્વારા દરેકના હૃદયમાં પ્રેમના ધબકારથી આપ જીવો છો. કચ્છના ભુજનગરથી નજીક કુકમા ગામના સીમાડેની ભૂમિ ઉપર પગ મૂકતા જ આપશ્રીને કોઈ અલૌકિક સ્પંદનોમાંથી આનંદ કિરણની સ્ફૂર્તા થઈ અને એ ભૂમિ ઉપર નિર્મિત શ્રીમદ રાજચંદ્ર કેન્દ્રના શ્રી પ્રેરક અધિષ્ઠાતા બની જ્ઞાન આનંદી સાધકોમાં આજે આપશ્રી શ્રીજી પ્રભુના લાડકવાયા નામથી પણ ઓળખાય. વાત્સલ્યના વારિધિ
એવા પૂજ્ય આપશ્રી આપની સમીપ આવનાર સાધક જીવો પોતાના તપકારમાં પરમ કૃપાળુ દેવની પ્રીતિનો જ ગુંજારો પ્રતીક કરે છે. આપશ્રી સાથે સંવાદ માટે કોઈ સ્માર્ટફોનની નહીં પરંતુ શ્રદ્ધાની જરૂર છે. આપશ્રી ફેસબુક ઉપર ન હોય તો પણ અમારા સૌના મિત્ર છો. આપશ્રી ટ્વિટર નથી વાપરતા, પરંતુ આપને ફોલો કરી શકીએ એવા આપશ્રી સહજ અને સરળ છો. ખરેખર અમારા સર્વેનું સૌભાગ્ય છે કે અમારી વિનંતીને માન આપી આપશ્રી અહીંયા પધાર્યા. તો આજે આપણે સર્વે મુક્ષુઓ પૂજ્ય શ્રી ગાંધીભાઈની પરમાર્થ પ્રેમ દ્રષ્ટિનું પાન કરીએ. 11:30 વાગ્યા સુધી આપણે તેમનો લાભ લઈશું. નમો હરિહંતાણમ ઓમ નમો સિદ્ધ. બધાએ સાથે બોલવાનું છે. ઓમ નમો આયરિયાણમ ઓમ નમો વજ્જાયાણમ ઓમ નમો લોય સવ સાહુણ એસો પંચ નમોકારો સવ પણાસણો મંગલાળંચ સવેસી પડમ હવઈ મંગલમ. ઓમ નમો અરિહંતાણમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો ઓમ નમો વજ્જાયાણમ ઓમ નમો લોય સવ સાહુણ સો પંચ નમોકારો સવ પાવપણ મંગલાળંચ સવેસી પડમ હવઈ મંગલમ. ઓમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ ઓમ નમો આયરિયાણમ ઓમ નમો વજ્જાયાણમ ઓમ નમો લોય સવ એસો પંચ નમોકારો સવ મંગલાળંચ સવેસી પડમ હવઈ. એક વિનંતી છે. આ મંગલાચરણ નવકારનો શબ્દો નથી,
સાદ છે, ધ્વનિ છે, કે જે ધ્વનિ શબ્દોથી નથી રચાતી, પણ એ ભાવ જ્યારે અંતરમાં પ્રવેશે છે ત્યારે એક ધ્વનિનો નાદ કર્ણ સ્પર્શને સ્પર્શ્યા વગર ભીતરથી એનો જે નાદ ઉઠે છે, એ નાદથી આત્માને સ્પર્શ થાય છે. અને એ આત્માને સ્પર્શ થતાં જ્યારે આ નૌકાર પૂરી થાય પછી આંખ બંધ કરી અને શ્રીમંદર ભગવાનના દરબારમાં હાજર છો એવા ભાવ રાખી, સામે શ્રીમંદર ભગવાન બેઠા છે, હું પણ છું, એ ભાવથી ત્યાં જવાનો પ્રયત્ન કરજો, ચોક્કસ કરજો. આપ કોબામાં સ્થિત નથી, આપ આપણામાં સ્થિત છો. કેમ કે નૌકારને આપણે શબ્દોથી ખરેખર જે માનીએ છીએ એ માન્યતા આપણી મિથ્યા છે. ખરેખર તે નાદ છે. અને એ નાદ તમે અત્યારે પણ જો કાન બંધ કરશો તો એનો નાદ આપણને ખ્યાલમાં આવશે. એટલે અત્યારે અમારી એક વિનંતી છે, નૌકાર બોલાઈ ગઈ છે, તો એક સમયને પણ ગુમાવ્યા વગર આપ શ્રીમંદર ભગવાનના દરબારમાં હાજર હશો. આપણે ત્યાં મળીએ છીએ બધા. આંખ બંધ કરો, ભગવાન પાસે નાદની આખી જે મજા છે એને માણવામાં પ્રયત્નશીલ થાઓ. આપ કોબા પધારી શકો છો. હવે એક બીજી વિનંતી એ કરવાની છે કે જ્યારે આ નૌકાર બોલાયા પછી તમે જ્યારે શ્રીમંદર ભગવાનના દરબારમાં હાજર થાવ છો તો એક કુદરતી વેગ સિવાય કોઈ પણ પ્રકારનો બુક્સ છે, તમારી ખુરશી છે કે તમારી પાસે જે કાંઈ સાધન છે, દેહ પણ તે સમયે કોઈ પણ પ્રકારના હલચલ વિના રહેવું જોઈએ કે બીજાને પણ એનાથી ડિસ્ટર્બ ના થાય. તો આપ જઈ આવ્યા છો તો જ્યાં આપણને જવું છે એની તૈયારી રૂપે આપણે આપણા પરમપિતા પરમ કૃપાળુ દેવ
એને ગુરુપદે તો સ્થાપ્યા છે, પણ એમાંથી આપણને શું મળે છે પહેલાં એ જોઈ લઈએ. અને એક વાત એવી ખ્યાલમાં આવી કે ગઈકાલે કુંદકુંદ આચાર્યના જન્મદિવસની વધાઈ અને એ સંબંધીના થોડાક પદો આપણે સાંભળ્યા. આજે જરા અમને ભાવ છે, બોલીએ અમે. એટલે કાલે તો બોલી શકાય એવું હતું જ નહીં. કાલે તો આપ બોલતા હતા એ અમારે સાંભળવાનું હતું. તો આજે અમે અમારા હાથમાં છે હથિયાર. તો એમને સલામી ભરીએ કુંદકુંદ આચાર્યને. સુણે તને રસ નિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તડા જણાય. તું રૂચતા જગતની રુચિયાળ સે સૌ, તું રીઝતા સકળ જ્ઞાયક દેવરી જેમ. સુંગળે તને રસ નિબંધ શિથિલ થાય. કુંદકુંદ આચાર્યના 5 પરમાગમો આ પંચમ કાળમાં ખાસ કરીને પણ જૈનોને આ વિશાળ એક ભેટ છે કે જે ચોથા કાળમાં પ્રત્યક્ષ સિમંદર ભગવાનને બોલાવે એ એટલા માટે કે હવે એ શક્ય નથી સિમંદર ભગવાન પાસે આપણે જઈ શકીએ, અને કદાચ જઈએ તો એટલું લેટ શું કામ કરીએ. અહીંયા જ આ પ્રભુએ જે પંચ પરમાગમની અંદર આચાર્ય કુંદકુંદ ભગવાને જે આપ્યું છે, મળ્યું છે આપણને, જે એમના તરફથી જે ભેટ અહીંયા એ માણી શકીએ છીએ. તો આટલું શા માટે દેરી કરવી? જઈશું ને પછી મળશું ને પછી બધું કરશું. નહીં પ્રભુ, એમ નહીં. આ પંચ પરમાગમનો જેણે અભ્યાસ કર્યો હશે એને શ્રીમંદર ભગવાનના વિરહ તો નહીં ચાલે. હવે કેટલાએ વાંચ્યું છે, અભ્યાસ કેટલા જણા કરે છે. મને જવાબ તમારાથી નથી જોઈતો, આ તો તમને વિચારણા માટે કે આ પંચ પરમાગમ અત્યારે આ કડી કાળમાં એક અમૃત સમાન છે, જેમાં તમે તમારા આત્માના રસને જો તમારી તૈયારી હોય તો ચાખી પણ શકો છો, નહીંતર તમે કંઠે સ્પર્શ તો જરૂર કરી શકો. જો કેટલી એકાગ્રતા છે. આપણે અહીંયા કામ ચાલે છે તો ત્યાં ચિત્ત છે, બે ઠેકાણે ચિત્ત રહે નહીં. પ્રભુ આપણા જૈન દર્શનની અંદર એક મૂળ વાત છે કે ઉપયોગ એક સમયે. સામાન્ય રીતે પ્રવચન શબ્દે વિશેષ પ્રચલિત છે. વાસ્તવિકમાં વાત તો ખરી છે કે પ્રવચન જ કહેવાય. ઉત્કૃષ્ટ પ્રનામ, ઉત્કૃષ્ટ વચન નામ સુધા પાન. પણ એક વસ્તુ છે કે એકાગ્રતા સિવાય કોઈ પણ શબ્દ જ્યારે આપણને કાને પડે છે તે જોઈએ એટલું એ ફળ નથી આપતો. ઘરમાં પણ એવું ચાલે, આપણે બોલાવીએ આપણા મિસિસને નામે કે પછી એમ કરીને, તો પણ એ વાત નથી સમજાતી ત્યાં સુધી એનો તમને કાર્યમાં ઉત્તર મળતો નથી. હું સમજી નહીં કાંઈ, એટલે આપણે નામથી બોલાવીએ છીએ. નામથી બોલાવીએ એટલે મને કહેવામાં આવે છે એટલું આપણને ખ્યાલ આવે. તો એ ઘણી વખત નથી સમજાતું. તો પ્રભુ, આ તો જેને મળ્યા નથી, જેને માણ્યા નથી, જેને સાચી રીતે સુણ્યા નથી, જોયા નથી, એવા આચાર્યો કુંદકુંદ ભગવાન આદિ કે બીજા એવા જ્ઞાની ધર્માત્માઓને આપણે જોયા નથી,
અને એને શ્રવણ કરવું છે તો જાગૃતિ કેટલી જોઈએ, શ્રવણ કરવામાં પણ કેટલી જાગૃતિ જોઈએ. જરીક જો બહાર વયા જશો તો સમજી લેજો ભાવ બગડશે. કેમ કે બે વસ્તુ નુકસાનરૂપ થશે તમારે. એક તો જ્ઞાનીના વચનો વખતે એકાગ્રતા તો તૂટશે, પણ એકાગ્રતા તૂટતાની સાથે તમે જ્ઞાનીઓથી અને આચાર્યોથી દૂર વયા જશો તો કૃપાળુદેવ લખે છે, બહુ પુણ્ય કેરા પુંજમાંથી ક્ષણ ક્ષણ, બોલો તો ખરા, પ્રભુ આ ભાવ મરણ થાય છે. જેટલા ભગવાનથી છૂટો છો સમજી લેજો એટલું ભાવ મરણ તમારું. અને એ ભાવ મરણ એટલે અનંત કાળની પરિભ્રમણ દશા. એનું ફળ કેટલું મોટું છે. લાગે છે તો ક્ષણ ચૂકવામાં, પણ એનું ફળ દંડ શું એમાં, તો કે અનંત કાળનું પરિભ્રમણ. મંજૂર છે તમને? હવે આપ હેપી છો? બધા સુખી છો? તો સુખને કેમ પ્રાપ્ત કરવું એ જ્ઞાની ધર્માત્માઓ પાસેથી આપણે જ્યારે શ્રવણ કરવા આવીએ અને કંઈક ચિત્ત કંઈક જુદી જગ્યાએ ફરતું હોય, ઉપયોગ ચૂકી જવાતો હોય, તો તમને એમ લાગે છે કે તમારું આ કાર્ય કંઈક ફળ તમને આપી શકે. તો શું કહે છે જુઓ, સુણે તને રસ નિબંધ શિથિલ થાય. પ્રભુ શું વાત છે! સંસાર તરફના બધા રસ ફીકા પડી જાય, ફીકા પડી જવા જોઈએ. કોઈ સંસાર સંબંધીનો એક રસ પણ ગમે નહીં. પછી કોને સાંભળ્યા પછી? સુણે તને, હે કુંદકુંદ આચાર્ય, તને સાંભળ્યા પછી, તને સમજ્યા પછી જોવાની વાત તો દૂર છે. ચિત્રપટ જોઈએ, પણ ચિત્ર ક્યાં જોઈએ? રસ નિબંધ શિથિલ થાય. સંસારના રસ હવે ગમે નહીં. આ કુંદકુંદ આચાર્યની વાત છે. અમે પૂછીએ છીએ કે તમને અમૃતચંદ્ર, અરે કુંદકુંદ આચાર્ય કરતા પરમ કૃપાળુદેવ તો વિશેષ પ્રિય લાગે છે. કાંઈ વાંધો નહીં, કુંદકુંદ આચાર્યને કાંઈ ખરાબ નહીં લાગે. તમે હમણાં કહેશો કે હા સાહેબ વાત સાચી છે, અમને અમારા પરમ કૃપાળુદેવ વિશેષ ગમે છે, રાજી થશે ઉલટામાં. ગમે છે? પરમ કૃપાળુદેવ ગમે છે? અચ્છા, ઘરવાળા ગમે છે? સેફ ડિપોઝિટ વોલ્ટમાં પડ્યો છે તે શણગાર ગમે છે? તો અહીંયા કે છે કે એક ગમે. 4-5 ગમવાવાળા ભેગા થઈ જાય તો પરમ કૃપાળુ દેવ તો દૂર, પણ ઘરવાળા એ કે હા તમે ગયા ત્યાં ઓફિસે ગયા, પૈસા ગણતા હતા, પછી અમને યાદ કર્યા? આવે ઘરવાળા યાદ આવે? પ્રભુ આત્મામાં એક જ્ઞાનનો વાસ છે, એક જ જ્ઞાનનો વાસ છે. જ્ઞાન સિવાય તમારા આત્મામાં બીજા અનંત ગુણો છે, પણ મુખ્ય ગુણ તો તમારી પાસે જે છે અનંત ગુણો છે, પણ જ્ઞાન ગુણ એ શું છે? વિશિષ્ટ છે. એની વાત આપણે કરશું. જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. પંચ પરમાગમ વાંચો તો કૃપાળુ દેવનો ખરેખર અંતરકરણથી તમને સાચો અનુભવ થાય કે એ પુરુષ અત્યારે કઈ સ્થિતિમાં છે અને ત્યારે પણ કઈ સ્થિતિમાં હતા. એમનું એક એક વચન જે આપણને અત્યારે માત્ર શ્રવણ રૂપ થાય છે, તો એ જ વચન તમારા જીવનમાં એવી રીતે પ્રવેશ કરતો જશે કે મહિના દિવસ કે 12 મહિનાની અંદર તો શું, જ્ઞાનીનું એક જ વચન તમારું જીવન બદલી નાખશે.
પણ એ વચન હજી આપણને જેટલું જોઈએ તેવું અસર કરતું નથી, એટલે હજી પ્રીતિ નથી. સત્પુરુષો પ્રત્યે પ્રીતિ ન હોવાના કારણે પોતાના આત્મા પ્રત્યે તો પ્રીતિ ક્યાંથી હોય? કારણ કે એ તો એની શુદ્ધ બુદ્ધ જ ન પડે. સાચું કહેજો, જેટલો આત્મા ગમે છે એટલું ઘર ગમે છે કે કંઈક વધઘટ છે એમાં? એટલી પડેલી થપ્પીઓ રસીદ જે પડી હોય બેંકમાં એફડી, એ ગમે છે કે કૃપાળુદેવ ગમે છે? નહીં, વાત તો એકદમ ચોખ્ખી કરવી પડશે. કારણ કે જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. જો કુંદ આચાર્યના કે બીજા એવા જ્ઞાનીઓના વચનો સાંભળવાથી તમને તમારો આત્માનો રસ વહ સત્ય સુધાદર ચતુરાંગુલ હે, 4 આંગળી આંખથી નીચે તાળવો છે ને, અહીંયા હાથ મૂકો અને પછી નીચે તાળવો આવે, ત્યાંથી રસ જર્યું છે કદી? કે યમની યમસ યમ આપકીયો ત્યાગ બિરાગ યથાગ, જલ્દી પૂરું થાય, જવું છે. ટાઈમ આપ્યો છે 9 વાગ્યાનો એક ભાઈને, એટલે ઓલું પ્રવૃત્તિ પણ આમ જ ચાલે છે. આપણે અમને જવાબ કોઈના નહીં જોઈએ, તમે પૂછીશું ખાલી. અમે અમારી ટેવ છે જરાક, દરેકની કંઈક ને કંઈક હોય ને તો અમારી આ ટેવ છે. પૂછીએ બધાને કે શું ગમ્યું. વચનામૃત હાથમાં લીધું ત્યારે કૃપાળુદેવ ગમ્યા, એમના વાક્યો શ્રવણ કર્યા ત્યારે ગમ્યા. પછી તરત જ વિચારું કે ત્યારે બીજો કોઈ હાજર હતો કે હું ને કૃપાળુદેવ બે જ હતા વચનામૃત વાંચતી સમયે, એનું સ્વાધ્યાય કરતી સમયે? પોતાને પૂછી લેવું એમાં શું છે? એમાં તો કંઈ વાંધો નહીં ને, આપણી એમાં લાજ શરમ તો જાય નહીં. પોતાને પૂછવું હોય એમ બરોબર છે બેનો. કોઈક પૂછે તો આપણે કહી શકીએ, ખોટું બોલીએ તો કે ના ના હું તો કૃપાળુદેવમાં જ હતી અંતરે અત્યાર સુધી, હવે તમે કીધું એટલે બહાર આવી. પણ તમે હું ત્યાં હતી અને હવે બહાર નથી આવી એ વાત સુધી તો તમે ત્યાં હતા કે નહીં? નહીં, તમે સમજ્યા નહીં કે હું ત્યાં નહોતી તો એ જ્ઞાન તમારું એટલું તો બહાર હતું કે નહીં? એનો વિચાર આવ્યો આપણને. નહીતર એ પણ ન સૂજે. હે શું કીધું તો પણ તમે બહાર છો, નહીં સમજાણું. શું કીધું? હું વચનામૃતમાં હતો. અચ્છા, તેમાં શું હતું, શું કીધું, કાંઈ કીધું એ તો સાંભળી લીધું મેં, એટલે એટલો તો બહાર હતો. પ્રભુ આ વચનામૃત કે શાસ્ત્રો કે પ્રત્યક્ષ પુરુષ હતા ત્યારે પણ, અત્યારે ચિત્રપટમાં છે ત્યારે પણ, એમના વચનો હાજર છે ત્યારે પણ એકાગ્રતા આપણી કદી પણ રહેતી નથી. એકાગ્રતા જો રાખવી હોય તો ધ્વનિનો નાદ જે સતત આવ્યા કરે છે એને પકડવાની કોશિશ કરો. અત્યારે પણ આપણે બેઠા છીએ, આ શ્રવણ ચાલે છે, તમારી પાસે શ્રવણના શબ્દોની ગેરહાજરી હોવી જોઈએ અને તમારી ભીતર જે પ્રવર્તતો આત્મા એનો નાદ તમને સંભળાવવો જોઈએ. આટલી તૈયારી તો શ્રવણમાં જોઈએ, કેમ કે શ્રવણની સુસુક્ષા હોવી જોઈએ. યોગ દ્રષ્ટિ સમુચયની અંદર હરિભદ્ર આચાર્ય જ્ઞાનીઓની વાણીને ઉપાસનામાં સુસુક્ષા એટલે એની સેવા કરવી એમ કહ્યું છે. એનું નામ શ્રવણ છે. શું સમજાણું આમાં? માતા બાળકની સુસુક્ષા કરે છે ત્યારે એ બાળક માના સ્પર્શને માત્ર ખાલી અણસાર મળતા એ ચૂપ રહી જાય છે. આ તો બધાને અનુભવ છે, માતાઓને. એ ઓળખતું નથી તમને, હજી પહેલો જ દિવસ છે જન્મનો, છતાં પણ તમારું સ્પર્શ થતા એ ચૂપ થઈ જાય છે. કેમ? એવું શું છે સ્પર્શમાં? આપ તો ભગવાનને સ્પર્શ કરો છો તો ભગવાન કંઈ સાંભળે છે કે તમે ભગવાનનું સાંભળ્યું છે અત્યાર સુધી? કંઈ, માત્ર ક્રિયા.
એ કોઈ ધર્મની પ્રવૃત્તિ નથી. તમારું અંતર એમની જોડે એકાકાર થઈ જવું જોઈએ. એટલે અહીંયા કહે છે જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું કદાચ તને જાણે કે ન જાણે તે સમયે, જે સમયે તે તું શ્રવણ કરતો હોય, અત્યારની વાત લ્યો ને, તમે સાંભળો છો, કદાચ માની લો કે તમે તે જ્ઞાનીને કદાચ તે સમયે પણ નથી જાણી શક્યા, પણ તમને જાણવા પ્રયત્ન કર્યો. એ શબ્દોને ધ્વનિ દ્વારા જાણવાનો પ્રયત્ન કર્યો, થયો કદી? નહીતર તો કે છે પરમ કૃપાળુદેવ, શ્રવણ તે શ્રવણ જ છે. શ્રવણની સુસુક્ષા હોવી જોઈએ. પ્રત્યેક શબ્દ સેવના રૂપ હોવા જોઈએ. સુસુક્ષા નામ કોઈ પણ શબ્દ આપણા કાને પડે જ્ઞાનીઓની, એની ઉપાસના હોય, એની સેવા હોય. તો એક જ વાક્ય બસ છે આખા દિવસમાં, એક વાક્ય માત્ર જ્ઞાનીઓનું, કે તમારું જીવન બદલી શકે છે. સુણે તને રસ નિબંધ શિથિલ થાય. સંસારના બધા રસ શિથિલ નામ ઊભા ન રે, છૂટી જાય. આ ક્રિયા જ્યાં થઈ રહી છે એની ખબર તમારા સિવાય 5 ઇન્દ્રિયોના વિષયને તો ખબર ન પડે, પણ બાજુમાં બેસનારને તો પછી ક્યાંથી ખબર પડે? 5 ઇન્દ્રિયોના વિષયોને પણ એનું જ્ઞાત ન થાય એવી તમારી સ્થિતિ જાય જ્યારે ઉપયોગ આત્મલક્ષી થાય છે. અને એ શ્રવણ સુસુક્ષામાં અને ઉપાસનામાં વયો જાય છે. એક શ્રવણ કરવાની પણ રીત છે. નહીતર તો અનંતવાર તીર્થંકરની સભામાં જઈ અને નીતિનભાઈ કહેશો, અને ખાલી હાથે કેમ બન્યું હશે? એમ કેમ બન્યું હશે ભાઈ? ઘરવાળાએ ન ચલાવે. આજે 3 દિવસ થયા, એક તમારું સોનાનું નાનું 1 તોલાનું ચેન નથી લેવાતું. તો કે જાઉં તો છું, પણ મને ડિઝાઇન પસંદ નથી આવતી નથી ડિઝાઇન. ખરેખર ગયો ન હોય, પ્રમાદ હોય, કામમાં અટક્યો હોય, પણ ઘરવાળાને કહેવા થાય કે 3 દિવસ થયા, તને જે જોઈએ છે ને ડિઝાઇન એ મળતી જ નથી. અમે પૂછીએ છીએ તમને શું જોઈએ છે? પહેલા કૃપાળુદેવને કીધું તમને શું જોઈએ છે? વચનામૃત વાંચો છો તો તમને જોઈએ શું છે એનો નિર્ણય વગર વાંચો છો કે એનો નિર્ણય કર્યો છો? અમે કોઈ કહી શકશે સભામાં? તમે વચનામૃત જ્યારે ઉપાડો છો, એટલે લ્યો છો, વાંચો છો, તો તમારું ભીતરમાં કોઈ નિર્ણય છે કે બસ વાંચવા માટે વાંચો છો? તો અહીંયા એ કહે છે જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. અને પછી કહે છે તું રૂચતા, પ્રભુ તારી રુચિ થાય તો શું થાય? તો કે જગતની રુચિ આડશે સૌ. પછી ક્યાંય જગતના કોઈ કાર્યમાં રસ ન પડે. 3 દિવસ શું, 3 વર્ષ ન લઈ આવે ચેન. તમારે જ જવું પડે બેનો. વધતા નહીં. આવું થાય ત્યારે ખ્યાલ રાખજો કે તમારા માણસમાં તે દિવસથી ફેરફાર થવાનું શરૂ થઈ ગયું છે. એમને હાથ જોડીને વંદન કરજો, કહેજો એમને કે આજે હું 3 વર્ષ થયા તમને કહું છું, તમારાથી એક વસ્તુ લેવાતી નથી. પૈસા છે, સમય છે, પણ શા માટે નથી લેતા? રુચિ નથી. તો તે દિવસે તમે એમને હાથ જોડીને વંદન કરજો કે આત્માની યાદ તમારા જીવનમાં વધે છે અને સંસારની સ્થિતિ તૂટે છે. ધન્ય છે તમારો અવતાર. કોઈ કામ ભૂલીએ છીએ, એક કંકોત્રી નથી ભૂલતા. 800 છપાવી હોય, બરોબર માપસર છપાવી હોય, કોઈ પાડોશી ભૂલાય છે? કોઈ સગો, કોઈ કુટુંબી, કોઈ વ્યવહારીજન ભૂલાતું નથી. કેટલી ચોકસાઈ. અને અહીંયા આગળ ચાલીએ. અને તું રૂચતા જગતની રુચિ આળસે સૌ. જ્યાં સુધી આપણે સંસારના કામ ચોકસાઈપૂર્વક આપણા થતા રહે છે અને બીજાને કહેતા બી રહીએ છીએ,
મારા કામમાં તમે ક્યારેય બી જોજો, જરીએ અધુરાશ નહીં હોય. આ વાત એક મુમુક્ષુ કરે એટલે આપણને સમજી જવાનું, કહેવાનું નહીં કાંઈ, સમજી જવાનું કે હવે આનો પરિચય કરવા જેવો. તું રૂચતા સકલ જ્ઞાયક દેવ રીજે. જે દિવસે તું રૂચ્યો ને પ્રભુ, ત્યારે તારી ભીતર રહેલો આત્મા જ્ઞાયક પરમાત્મા તને રૂચવાનું તે દિવસથી શરૂ કરી દેશે અને જગતને ભૂલાવાનું તે દિવસે તારા શરૂ થઈ જશે અને તે દિવસથી જ તું મોક્ષ તરફ તારા પગલા પડવાના શરૂ થઈ જશે. હવે એના માટે શું કરવું જોઈએ? હવે આપણે મૂળ મુદ્દાની વાત, આપણો જે વિષય છે, શું છે વિષય આજે નીતિનભાઈ? હા, દ્રષ્ટિ દર્શન. કમસે કમ બીજું કાંઈ નહીં તો આ શિબિરમાં એટલું તો કરીએ. આત્મા મળે કે ન મળે, પણ એ દ્રષ્ટિથી એક વખત નજરાઈએ તો ખરા. નજરાશે ને તોય ઘણું છે. ગોકુલની ગોપીઓ કૃષ્ણને કહે છે કે ભલા માણસો બાણથી વિધે છે, કોણે કીધું નજરથી નથી વિંધાતા? અમે વિંધાઈ ગયા છીએ. ગોપીઓ કહે છે અમે તો નજરથી વિંધાઈ ગયા. તું એમ કે બાણથી જ વિંધાય, ખોટી વાત છે. અમે નજરથી વિંધાઈ ગયા. એમ એક વખત નક્કી તો કરો કે પ્રભુ આપણે શું નજરના બાણ માર્યા. હજી તો હું અહો સત્પુરુષના વચનામૃત બોલું ત્યાં સુધી તો શબ્દો જ ના આવે, આગળ વધતા જ નથી. બસ પછી બંધ, સ્પર્શ એકદમ સ્તબ્ધ થઈ ગયો. સાહેબ એનાથી આગળ નથી જવાતું. આ ભક્તિ જ્યાં સુધી પરિપૂર્ણ કરી શકો છો, સમજવું કે આપણી સ્થિતિ જેમ છે તેમ જ છે. અને આપણે પૂરું કરવા માટે તો ક્યારેક સ્પીડ બી પછી વધારી લઈએ, કારણ કે જવું છે, સમય જાય છે, 10ની બસ ઉપડી જશે અને અહીંયા તો પૂરું કરવું જ છે. ભક્તિ તો અધૂરી રહે નહીં, ત્યાં 10 વાગ્યાની બસ ઉપડી જશે. એમ નહીં પ્રભુ. અમે કહીએ છીએ કે ભક્તિ એક માત્ર વાક્યમાં પણ તમારું બધું સમાઈ જાય એટલી એમાં તાકાત છે. હા, ચાલો. તું રીજે સકલ જ્ઞાયક દેવ રીજે. ભીતર આત્મા તે દિવસથી ધબકતો શરૂ થઈ જાય. આત્મા ધબકે છે, ખબર છે? એનો ધબકાર કદી સાંભળ્યો છે? કદી કોશિશ કરી છે? આટલા વર્ષો ગયા, આત્માનો ધબકાર શ્રવણ થાય કે ન થાય, પણ એનું અસ્તિત્વનો તમે સ્વીકાર કર્યો છે કે છે? બહેનોને પૂછીએ, આ બાજુ નજર કરીએ. ક્યારે આત્માનો ધબકાર, ભલે એના કોઈ અણસાર નહીં, પણ ધબકાર, કૃપાળુદેવે તો અણસાર લઈ લીધો છે. અણસાર આવવો જોઈએ. દિવસમાં કમસે કમ એક વખત સાધક જીવને આત્માનો અણસાર આવવો જોઈએ. નિતિનભાઈ શું છે અણસાર? આવે છે કદી અણસાર કે હું આત્મા છું? અરે માળા લઈએ ને, હું આત્મા છું, આત્મા છું, આત્મા છું, છું થઈ જાય, પણ આત્મા યાદ આવે નહીં અને એનો અણસાર યાદ આવે નહીં. આવી સ્થિતિનું સર્જન થાય. પ્રભુ કૃપાળુદેવ શું કરશે આપણને? વાત સાચી છે, ઉપાદાન મારો અને નિમિત્ત ઉત્તમ છે બાર આપણી પાસે હાથમાં, પણ નિમિત્તની વાત ઉપાદાન સ્વીકારે ત્યારે ને. બરોબર છે ભાઈ? નિમિત્તનો સ્વીકાર ઉપાદાન કરે તો કાર્ય થાય, પણ નિમિત્ત માત્ર રહ્યું છે એટલું જ્ઞાન કાર્યકારી નથી થતું. પછી બે વાત પછી કે છે, બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી. આ બાજુ છે, આ બાજુ છે, હા અહીંયા છે. આર્યા શું કે છે કે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી.
રત્નત્રય તો એક આત્મા છે પ્રભુ. રત્નોના એટલે ઓલા પાછા આપણે ઝવેરી પાસે જઈને ક્યાંય રત્નોના અક્ષરો નથી લખાવવા. અંદર ભીતર ચૈતન્ય પરમાત્મા પડ્યો છે પ્રભુ, સતત જાગતો છે ચૈતન્ય મહાસત્તા. ઈ સાઈમાં બોડી બોડીને મને લખવું છે કુંદ કુંદ નામ. તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય કદીના. તો પણ તું તારા રત્નોથી લખીશ એ પણ હજી તારી પ્રવૃત્તિ જળને અનુસરનારી છે. તું જ્યાં સુધી જાગતો નથી થતો, તું જ્યાં સુધી તને અનુભવ નથી કરતો, ત્યાં સુધીની વાતો હજી બધી સંસારમાં લાગે છે. તો હવે આવું જ્યારે થાય ત્યારે શું કરવાનું એની વાત આપણે કરીએ. આત્માનું દ્રષ્ટિ દર્શન. એની પહેલા જ્ઞાન તો સતત નિરંતર પ્રહવી રહ્યું છે. કેમ કે આત્માના અનંત ગુણ છે. અનંત ગુણમાં જો ખરેખર કોઈ નિર્વિકલ્પપણે રહ્યું હોય તો એક જ્ઞાન સ્વભાવ છે. એ નિર્વિકલ્પ જ છે, એને કોઈ વિકલ્પ છે નહીં. આત્માના બધા ગુણોને કંઈક ને કંઈક વિકલ્પથી કાલીમાં છે, કાલીમાં છે. પણ જ્ઞાન ગુણ એવું છે કે જે સદાએ નિર્મળ, નિર્મળ અને નિર્મળ. એમાં કદી નિર્બળતા બી આવતી નથી. અને છતાં જુઓ આ સંસાર મટતો નથી. કેમ કે હું ચૂકું છું પ્રત્યેક પળે. એના પરિણમન સમયે હું પ્રત્યેક પળે ચૂકું છું. એ જેમ છે તેમ જાણતો નથી અને મારી દાપણને ઉમેરી જે નથી એવા વિકલ્પોમાં રમું છું. એનું નામ સંસાર છે, એનું નામ દુઃખ છે, એનું નામ પરિભ્રમણ છે. આટલી જ નાની ભૂલ છે. કેટલી ભૂલ છે ભાઈઓ? ખ્યાલ આવ્યો? જ્ઞાન સ્વભાવી આત્મા નિરંતર નિશંકિતપણે તે પોતે જાગે છે. કોઈ પણ પ્રકારની નિર્વિકલ્પ દશાને પોતે છોડતો નથી અને કલ્પના કરતો. પેલા વાત સાંભળી લેજો, ઉતાવળ નહીં કરતા સમજવામાં. એનો નિર્વિકલ્પનો જે સ્વભાવ છે તે કદી છોડતો નથી. જ્ઞાનીઓ પ્રત્યેક પળે આવા નિર્વિકલ્પ જ્ઞાન સ્વભાવનો અનુભવ કરતા રહે છે. એને અહીંયા સમ્યક દર્શન નામ આપવામાં આવે છે. સુધીરભાઈ શું છે? બહુ નાની વાત છે, ટૂંકી વાત છે, પ્રયોગ પણ ટૂંકો છે, પણ આપણે એને સતત પ્રયોગ પણ વધારતા રહીએ છીએ. આમાં સમજાણો, આત્મા સદાએ અનંત જ્ઞાન છે, અનંત જ્ઞાન રૂપી આત્મા છે. તેમાં એક જ્ઞાન ગુણ એવો છે કે જે સતત એક રૂપે પ્રવાહ ધારાએ પરિણમે છે. ભૂલ ક્યાં થાય છે આપણી? તો કે એને એ રીતે ન સમજતા જુદા પ્રવાહમાં એને લઈ જઈએ છીએ. એના જ કારણે અનંત સંસાર છે. એની વાત આપણે કૃપાળુદેવથી જોઈશું, એમના જ વચનોથી જોઈશું. આપને તો ખ્યાલ હશે, વાંચો છો, બહુ અભ્યાસ કરો છો તો ખ્યાલ હશે. જો એક શબ્દ લઈને ફરી હું મારા વિષય ઉપર આવું છું. કૃપાળુદેવ શું કહે છે? એવા નિર્વિકલ્પ સદાય રહેતા જ્ઞાન માટે જોજો, કાંઈક નથી નાની ઉંમરમાં લખેલું આ શિક્ષા પાઠ છે. એમાં ગુરુદેવ કૃપાળુદેવે મૂક્યું છે, બહુ સુંદર વચન મૂક્યું છે. જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન. મને કયો તમે કોને નથી જાણતા? આમાં પડેલી વસ્તુઓને જાણો છો? તમને કોઈ કહે કે આરીસો લાવજો ને, તો આને લઈ જાઓ કે આરીસાને જ લઈ જાઓ છો? કેમ કે આરીસો તમારા જ્ઞાનમાં આરીસા રૂપે જણાય છે. સમજાય છે ને?
કૃપાળુદેવની મોક્ષ માળાનો આ 77મો પાઠ છે. મોક્ષ માળાનો 77મો પાઠ. જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન. સારું છે, ઘરમાં જ વાગ્યું છે બહાર. આ પહેલવેલો પ્રસંગ છે. આમાં કંઈક લાગે છે, રહસ્ય તો લાગે છે. આટલા વર્ષોમાં પહેલવેલો. એ ચેતવણી અમને જ છે કે આપ્યું શું કામ? તો કે તમે વારે ઘડીએ મળ્યા કરો. તો કે તમને મળીને શું કરવું છે? હું મને જ મળું ને, માટે તમારો ગુનો તમે ભોગવો. કેસે તો તમને કહેશે, મને તો લોકો ઓળખતા નથી, પણ આ સાહેબના કોણ છે? તો જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન. આ કૃપાળુદેવનું શિક્ષા પાઠ જ્ઞાન સંબંધીના 2 બોલ. એમાં પહેલો ભાગ, કોઈના હાથમાં પુસ્તક હોય તો જોજો, એમાં લખેલું છે, જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન. તો નિર્વિકલ્પ હોય સદા તો જ જાણી શકે. એ જ્ઞાન પણ જો બહાર ભટકતું હોય અને તમે પણ ક્યાંક ગામમાં ફરતા હો તો શું થાય? તો એ જ્ઞાનની નિર્વિકલ્પતાનો જે એને અનુભવ છે જ્ઞાનને, એમાં ખોટ ક્યાં પડી? તમારી પોતાની. તમે બહાર હતા. સમજો જરા, આત્મજ્ઞાન કેમ નથી થતું, સમ્યક દર્શન મને કેમ નથી થતું, એનું મૂળ અહીંયા ઉત્તર કૃપાળુદેવ આપે છે કે જે જ્ઞાન જેમ છે તેમ બતાવે છે, હા કેમ નથી પાડતા? કેમ વિકલ્પ કરો છો તમે? સુરેશજી સમજાય છે? એ અજ્ઞાન, જ્ઞાન નહીં પણ તે અજ્ઞાન. અને જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી મિથ્યાત્વ છે, અને જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી જ્ઞાનની કોઈ ક્રિયા સમ્યકપણે તમારા જીવનમાં પ્રવેશે નહીં. આગળ ચાલીએ, પછી વિચારીએ. જ્ઞાન શબ્દનો અર્થ છે જ્ઞાન. જ્ઞાન શબ્દનો અર્થ છે જ્ઞાન. હવે યથામતી વિચારવાનું છે કે એ જ્ઞાનની કઈ આવશ્યકતા છે? તમને જ્ઞાનની જરૂરી છે? તમને જ્ઞાન જોઈએ છે? હા, બસ બેનનો જવાબ ઉત્તમ છે, તમારો જવાબ ખોટો છે. જ્ઞાન જોઈએ છે તો જ્ઞાન તો છે તારી પાસે. તો અત્યારે આ જ્ઞાનની ક્ષયોપશમ શક્તિ દ્વારા તું જે સમજવા માટે અત્યારે બેઠો છે એ સાચું છે કે ખોટું છે? સાચું છે, કેમ કે હું ખોટું સમજુ છું હરેક પડે. એ સત્ય કેમ સમજાય એની શીખ જ મારે જોઈએ છે કે જેમ જ્ઞાન પ્રવર્તે છે તેમ ન ઓળખતા આપણે કહીએ ને કે ટાંગ અડાવું છું દરેક વખતે, નહીં? आप समझते हो ना? है उनका स्वीकार नहीं, जो बीच में आता है उनका स्वीकार. જરાક સમજો, આ કૃપાળુદેવની મોક્ષમાળા છે, એનું નામ મોક્ષમાળા છે. તમને સાચું કહું, કોઈ કૃપાળુદેવના વચનામૃત વાંચવાની જરૂર નથી. કૃપાળુદેવનું એક જીવન કલા વાંચો અને બીજી મોક્ષમાળા લઈ લો, પતી ગઈ, વાત પૂરી થઈ ગઈ. તમારા માટે ઇનફ છે. બીજું જ્ઞાનનું ક્ષયોપશમ વધારીને કોને તમારે બોધ આપવા છે? તમને જ લેવા છે. અને જ્ઞાન જે કંઈ બહારથી આવશે એ બધું ક્ષયોપશમ વાળું જ્ઞાન હશે કે જે જ્ઞાન આત્માના કાર્યમાં ઉપયોગી નથી. ચાહે 9 પૂર્વ તક ભણો તો પણ. જીનવર કહે છે જ્ઞાન તેને. આ બધું ખબર છે ને? તો ત્યાં વાંચી લેજો ને, બધું છે આમાં. અમે હમણાં કીધું એ જ્ઞાનની ક્ષયોપશમ શક્તિ જે છે એ બધી બહારથી આવે છે. અમે પોતે એમ કહીએ છીએ, કૃપાળુદેવ એમ કહે છે કે જ્ઞાન શબ્દનો અર્થ જ આ છે કે જે બધા સ્વરૂપને બતાવે. તમારી ભીતર
પૂર્વનું જે તમે લઈને આવ્યા છો એનું કોમ્પ્યુટર લઈને આવ્યા છો કે મૂકીને આવ્યા છો? એમાં બધા પ્રોગ્રામ છે કે નહીં? પહેલા વાત નક્કી કરો. શું કહો છો? તમે પૂર્વે જ્યાં હતા એનાથી પહેલા હતા, એનાથી પહેલા હતા, એનાથી પહેલા હતા, એનાથી પહેલા હતા, એ બધું લઈને આવ્યા છો કે ક્યાંક કોઈકને સોંપી આવ્યા છો? તો હવે એવું ન બને કોઈકને સોંપી જઈએ. એટલે બીજી કોઈ જ્ઞાનની અવળચંદાઈ સાથે લઈ જવા કરતા અહીંયા પોટલું આપી દેવું તો કોઈને શું વાંધો? એટલે અમે ઘણી વખત સભામાં કહીએ છીએ કે મોક્ષ બધાને જોઈએ છે અને એ સંબંધીનું જ્ઞાન પણ જોઈએ છે. આગલો એક ભવ પણ જોવો નથી કે હું આવ્યો ક્યાંથી છું. એ જોઈ લો એક, કે આ ભવ અત્યારે જે હું છું એ જગ્યા મને મળી કેમ? કે જેમાં સતદેવ, સતગુરુ અને સતશાસ્ત્ર મને મળ્યા. એવું તે મેં કયું પુણ્ય કર્યું કે જેથી આ સ્થિતિનું સર્જન મારા જીવનમાં થયું? દુઃખ આવે ત્યારે વિચારવું કે પૂર્વે એવું શું કર્યું હશે કે જેથી આ દુઃખ આવ્યું. પાછા જાઓ ને, શું કામ આગળ વધવાની વાત કરો છો? પાછા જાઓ તો આગળનું ખુલ્લું થશે. નીતિનભાઈ જરા વાત અટપટી છે, જરીક સમજવામાં અમારી વાતને થોડોક સમય લાગશે. અને અમે એવી રીતે અમારી ટેવ છે, તમારા માટે કદાચ કુટેવ હોય તો અમારી ટેવ એટલા માટે છે કે તમને વિચાર કરતા મૂકવા છે. શ્રવણની પૂર્ણતા નથી કરવી. કોઈ શબ્દોનો અર્થ કરી અને તમારે અમારે સંયોગસમમાં નથી નાખવા, તમારે વિચાર કરતા મૂકી દેવા. હવે પાછળ ખસજો આજથી કે હું આવ્યો ક્યાંથી, ગયા ભાવમાં હું ક્યાં હતો, કોણ હતો, શું હતો, એની વિચારણા કરજો, એનું ચિંતન કરજો, એનું મનન કરજો. જવાબ મળે છે કે નહીં? કારણ કે આગળ ભાવમાં તો એમ આવશે કે કૃપાળુદેવ મળ્યા છે એટલે મોક્ષ છે. એ તો સીધું સટ થઈ ગયું છે ઘણાને, પણ પ્રભુ એમાં ઘણી ભૂલ છે. કૃપાળુદેવ મળ્યા એને કહેવાય કે આપણે ઓળખ્યા હોય તો. આપણે ઓળખ્યા કૃપાળુદેવને? કૃપાળુદેવને ઓળખ્યા છો ભાઈઓ? ઓળખાણ પડી છે? તો 212 ને 13 વચનામૃત વાંચી જોજો. હું વાંચું એક બે લીટી વાંચું? આપ કયો તો વાંચો. આમાં શબ્દ બહુ સારો છે એકદમ. પૂર્વકાળમાં જેના વચન વડે, પૂર્વકાળમાં જેના વચન વડે જીવ નિર્વાણ માર્ગને પામે છે, એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ ઘણી વાર થઈ ગયો છે. અત્યારે જ કૃપાળુદેવ મળ્યા છે એમ નહીં, આપણને એટલા માટે મળ્યા છે કે આપણે એમને પહેલા ક્યારેક મળ્યા છે. ખાતરી? પાકી ખાતરી છે? એક વસ્તુ નક્કી રાખો, સિદ્ધાંત એમ કે છે કે આ ભવમાં તમને જે કોઈ દેવગુરુ શાસ્ત્ર મળે કે સગા વાલા કુટુંબી મિત્ર સ્વજન જે મળે, તમે પહેલા એને મળ્યા હશો તો અત્યારે તમને મળે, નહીતર મળે. કોમ્પ્યુટર ના પાડે છે. તો એક વાત નક્કી છે કે પરમ કૃપાળુદેવ તમને પહેલા મળ્યા છે. હા પાડો છો? બધા જણા હાથ ઊંચો કરો જોઈએ. કેટલા જણા આ વાતની સંમતિ આપે છે? તો જ્યારે મળ્યા ત્યારે કેમ ઓળખ્યા નહીં પહેલા? નંબર 2 પ્રશ્ન પૂછો ઉભો રહે છે. ત્યારે કેમ ઓળખ્યા નહીં? અત્યારે શા માટે પ્રયત્ન કરો છો? ત્યારે થઈ ગયેલી ભૂલ માટે પ્રયત્ન કરો છો કે અત્યારે ન થાય, કે ના હવે મળશે જ એવું અંદરમાં નિર્ણય છે એને કારણે? બેમાંથી કયું કારણ સાચું છે? પહેલા જ્યારે મળ્યા હતા ત્યારે કંઈક ભૂલ રહી ગઈ, એ ભૂલ હવે ફરી ન થાય એ સુધારીને હવે મળવું છે, કે પછી
કેવી રીતે મળવું છે? તો કે બસ મળ્યા છે એમાં સંતોષ માની કરીને મારે રહેવું છે. ગયા ભવે પણ મળ્યા, આ ભવે પણ મળ્યા, હવે મારું કામ નક્કી થવાનું છે. બેમાં કઈ વાત તમારા જીવનમાં સાચી છે? પહેલી વાત, કેમ કે જો મળ્યા હોય તો કેમ કામ ન થયું? કેમ કે એ પુરુષ એટલે કે કોઈ પણ જ્ઞાની પુરુષ જો મળે છે અને ઓળખાય છે અને મારું ઉપાદાન તે સમયે જાગૃત થઈ જાય છે તો મારું કામ ન થાય એમ તો બને નહીં. નથી થયું એનો મતલબ એમ કે ક્યાંક તો તો તમે ભૂલ શોધો. કૃપાળુદેવને ન શોધો, આકરું પડશે થોડુંક. કેમ કે હંમેશા વ્યક્તિ કરતા એનું વ્યક્તિત્વ જ ઉજળું હોય છે અને આપણે એમને કૃપાળુદેવનું વ્યક્તિત્વ જોવું છે. ચાલશે? પણ તેનું ઓળખાણ થયું નથી. જીવે ઓળખાણ કરવા પ્રયત્ન કૌચિત કર્યું પણ હશે, તથાપિ જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિ યોગાદી, રિદ્ધિ યોગાદી, બીજી તેવી કેટલી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મલિન હતી. આ દ્રષ્ટિનો વિષય અત્યારે આપણને ચાલે છે કે દ્રષ્ટિની મલિનતા થવાનું કારણ આ. શું કારણ આવ્યું? કે ઓળખાણ કરવામાં મારી ક્યાંક, તો હવે આપણે ભૂલ જ શોધીએ ને, બીજું શું કામ શોધીએ? કૃપાળુદેવને શોધવાની જરૂર નથી. આપણે શું ભૂલ કરી છે એ જ આપણને શોધવાનું છે. ભૂલ જ શોધવાની છે, નહીં આપણી શોધવાની છે. કોઈ શાસ્ત્રના પુસ્તકો, શાસ્ત્રોને ઉથલાવવાની જરૂર નથી, એમાં તમારી ભૂલ નહીં મળે. ઉલટો શાસ્ત્રમાં જેમ જેમ જોવા જશો ને મૂંઝારો વધશે. અને મજા એ છે કે તમે જે શાસ્ત્ર દ્વારા ભેગું કરશો જ્ઞાન, એ જ્ઞાન આત્મામાં પ્રવેશ નહીં કરે, એ તો ક્ષયોપસમ રૂપે રહી એક સમયની પર્યાયમાં રહીને પાછો છૂટી જશે. માટે સમજી લેજો. અને બીજો સિદ્ધાંત સમજી લેજો, બહારથી મેળવેલું કોઈ જ્ઞાન આત્મામાં કાર્યકારી નહીં થાય. તેને ત્યાં નો એડમિશન, જગ્યા જ નથી એને જવાની. નીતિનભાઈ આખરી વાત છે. ગમે તેટલું તીર્થંકરની વાણીને પણ શ્રવણ કરીને આવ્યા હશો તો એ વાણી તમારા આત્માને માત્ર સ્પર્શે, અને એ સ્પર્શે પણ ત્યારે જ્યારે તમારું જીવન એકદમ ચોખ્ખું નિર્મળ કાચ જેવું હોય તો, નહીતર સ્પર્શે બી નહીં. અને એ વાણીનો એક અંશ પણ તમારા આત્માની અંદર પ્રવેશે નહીં. કૃપાળુદેવ જ કહેશે કે કોઈ જ્ઞાનનો એક અંશ ન બહારથી અંદર આવે છે ન અંદરથી બહાર જાય છે. આવો આત્મા તીર્થંકરોએ વિતરાગ માર્ગની અંદર કયો છે. અત્યારે જે કાંઈ તમે શ્રવણ કરો છો એ શ્રવણ કરેલો નિર્ણય તમારો, જે શ્રવણ કરે છે એ અમને બધું પાછું આપી દેજો. અમે દરવાજે ઊભા રહેશું, આપતા જજો. આમ ઊભા રહેશું, નાખતા જજો. અમારું શ્રવણ કરેલું બધું છોડી જજો આમાં, અને તમારા નિર્ણયોને તમે સાથે તમારા નિર્ણયોને સાથે લઈ જજો. જે કાંઈ અહીંયા નિર્ણય થયા હોય એ તમારી માલિકી, અને અમે જે કહ્યું હોય એ અમને પાછું સોંપી દેજો. એટલે અમારી પાસે પણ કંઈક વિશેષ ભરાઈ જાય તો અમારા પ્રવચનકારોને પણ ખ્યાલ આવે કે આ બધું તો ભેગું ખોટું કર્યું, આને પણ કોઈકને સોંપવા પડશે. ક્યાંય જગ્યા ન પડે તો ખાડો કરીને એની અંદર કરીએ છીએ ને સ્વાહા. તો એક દિવસ એવો આવે, સ્વાહા સ્વાહા સ્વાહા. કેમ કે કોઈ બહારનું જ્ઞાન તમારા જીવનમાં કાર્યકારી નહીં થાય. એ પણ કૃપાળુદેવ જ કહેશે. હવે આપણે પાછા અહીંયા આવીએ. આપણી વાત ચાલે છે. એક વાત તો નક્કી છે કે આત્મામાં જ્યારે આત્માનો વાસ થશે ત્યારે રાગ દ્વેષ વયા જશે.
બીજું કોઈ એમાં કારણ છે? રાગ દ્વેષ ઘટાડવા માટે બીજું કોઈ કારણ છે? એક જ રીતે ઘટશે. કેમ ઘટશે? આત્મામાંથી સદાને માટે રાગ દ્વેષનો અભાવ થઈ રાગ દ્વેષ ઘટી જશે. અભાવ કેવી રીતે થશે? કે પોતાના જ્ઞાન દ્વારા થયેલો નિર્ણય. કોઈ આપણને એમ કે દીકરાને છોડી દેતો, કુટુંબને છોડી દે, જંગલમાં વયો જા, કામ નહીં થાય. કેમ કે મૂળ વાત રહી જાય છે. જ્યાંથી આ ભાવ આપણને તજવો જોઈએ એ તજાતો નથી, ત્યાં સુધી જ્ઞાન પોતે કાર્યકારી, પોતે જેમ છે, જેવો છે તેવો કાર્યકારી નહીં થાય. જ્ઞાનમાં જ્ઞાનનું પ્રકાશવું સિવાય બીજા કોઈનો પ્રકાશ ત્યાં, અને એ પ્રકાશમાં જ્ઞાનને જ જાણવું. જ્ઞાન જ જણાય, બીજું કાંઈ જણાય? તમારા જ્ઞાનમાં જે રાગ દ્વેષ જણાય છે એ તો જ્ઞાનની મલિનતા છે. અમારી વાત જરાક થોડીક સૂક્ષ્મ આવશે હો પ્રભુ. તમે જ્યાં જાણવા પ્રયત્ન કરશો તો રાગ દ્વેષ નથી જણાતા. જણાય છે તમારું અજ્ઞાન, મલિનતા, આત્માની સ્વચ્છતામાં એનો અભાવ આત્માને, એટલે જણાય છે તમારી ભીતર એની મલિનતા. એ મલિનતાને કાઢવા માટે પછી એમ કહેવામાં આવ્યું કે રાગ દ્વેષ ઓછા કરો. બાકી જો એક વખત જો મલિનતા નીકળી ગઈ, એના માટે તમે તૈયાર થયા, તો તે જ સમયે આત્મા નિર્મળ દશાને પ્રાપ્ત કરે છે. એમાં જરા પણ શંકાને સ્થાન નથી. જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થશે. જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન, એની વાત ચાલે છે. યથાર્થ જ્ઞાન, જે યથાર્થ જ્ઞાન છે તે જ્ઞાન જ છે. એમાં કોઈ ક્ષયોપશમની શક્તિ તો એક સમયની અવસ્થામાં પર્યાયમાં એનું પ્રગટપણું તમને જણાય છે, પણ એ ક્ષયોપશમ જ્ઞાનને જ્ઞાન કહેવામાં આવતું નથી કે જે બહાર છે તમારી, એ બહાર જ નીકળી જશે, એ તમારા આત્માની અંદર પ્રવેશ કરશે નહીં. એમ અનંતકાળની પરિભ્રમણ દશા આવી જ રીતે પ્રાપ્ત થાય છે. તીર્થંકરની સભામાં પણ ખાલી હાથે એ પાછો આવ્યો છે, એનું કારણ પણ આ જ છે. હવે કૃપાળુદેવ કહે છે, હવે યથામતી વિચારવાનું છે કે જ્ઞાનની તમને કંઈ આવશ્યકતા છે? શબ્દો જુઓ આમાં, બીજી લીટીમાં. તમને કંઈ જ્ઞાનની આવશ્યકતા છે? જરૂરી છે જ્ઞાન? તમારે જોઈએ છે જ્ઞાન? તો કૃપાળુદેવ કહે છે કે આવશ્યકતા છે. પ્રશ્ન છે, કૃપાળુદેવનો પ્રશ્ન છે. તમે હા નામાં જવાબ તો આપવો પડશે. જવાબ આપો, હા કે ના. તો આગળ ચાલીએ. જો આવશ્યકતા છે એમ તમે હા પાડી, તમે હા પાડી બહેનોએ? હા પાડી ને. જ્ઞાન જોઈએ છે ને કે લેવું છે? લેવું છે કે જોઈએ છે? નહીં, લેવું છે કે જોઈએ છે? ચોખ્ખું, એકદમ ચોખ્ખું, અમે સમજીને કહી રહ્યા છે. જોઈએ છે કે લેવું છે? હે? અને જ્યાં મળે છે ત્યાં લેવા જવું છે? નહીં, હજી બીજો પ્રશ્ન છે અમારો. જ્યાં જ્યાં ક્યાં ક્યાં ચૂક થાય, જ્યાં મળે જ્ઞાન ત્યાં તમારે લેવા જવું છે? જો લેવા જાઓ છો તો એનો અર્થ છે કે તમે આત્મા વિનાના છો, જડ છો, માત્ર જડ. એટલે કૃપાળુદેવ પૂછે, જો આમાં છે વચનામાં, હવે યથામતી વિચારવાનું છે કે એ જ્ઞાનની કઈ આવશ્યકતા છે? હવે આ ના કયો. જો એ ખાલી વાંચી જવું એ મહત્વનું નથી, એમાં ડીપ જવું જોઈએ. ડીપ ન જઈએ ને તો કાંઈ વાંચવાનો શબ્દો છે, આ તો માત્ર એની વિચારની ભૂમિકાને ન સ્પર્શે, અંતરને પણ ન સ્પર્શે,
હૃદયને પણ ન સ્પર્શે કે જેનાથી ત્યાગ અને વૈરાગ્ય વધે, અને હૃદયને સ્પર્શતા આંખમાં ભીનાશ આવે, કૃપાળુદેવની યાદી થાય, જ્ઞાનીઓ સતત આપણને જણાયા કરે. આવી સ્થિતિનું સર્જન વૈરાગ્યને ખેંચી લાવે છે. અને અત્યારે આ કાળમાં મોટામાં મોટો જો દુકાળ હોય તો તે વૈરાગ્યનો દુકાળ છે, જ્ઞાનનો દુકાળ નથી. જ્ઞાનના ક્ષયોપશમવાળા ઘણા મળશે, વૈરાગ્યને જાણનારા અને એને પામનારા લાખોમાં નહીં કરોડોમાં એક. સમજો જરા, વૈરાગ્યની ભૂમિ એને પ્રાપ્ત કરનારા જીવોનો જ આ કાળમાં દુકાળ છે. પંચમ કાળમાં જ્ઞાની તો ઘણા છે કેવાતા, નહીં પ્રભુ એમ ન હોય. છે વૈરાગ્ય જીવનમાં? કદી એવો વિચાર આવ્યો છે કે કૃપાળુદેવ મળ્યા છે આ કાળમાં, હવે ખબર નહીં હવે આવતા ભાવમાં આ મનુષ્ય ભાવ મળે કે નહીં, મારે મારું કલ્યાણ કરી લેવું છે, આવો નિર્ણય ક્યારે થયો છે છેલ્લો? આવો નિર્ણય ક્યારે થયો છે છેલ્લો? નહીં, આ જ કાળમાં. હવે નહીં, હવે મનુષ્ય કોઈ મનુષ્ય પર્યાય હવે મળે કે ન મળે કાંઈ ભરોસો નથી. અને નહીંતર તો પછી તો શું છે, જેમ અનંતકાળમાં ગયા તેમ પાછા ચિત્તાએ સૂતા ને ભડભડ કરીને બળી ગયું, પતી ગયું, પછી કાંઈ નહીં, કાંઈ નાવા ધોવાનું નહીં. એવું લાગ્યું છે કદી કે સતદેવ, સતગુરુ, સતશાસ્ત્ર આ કાળમાં મળ્યા છે, મને મનુષ્ય ભાવ મળ્યો છે, સંજ્ઞીપણું પણ પાવરફુલ મળ્યું છે. પંચ ઇન્દ્રિય તો મળી, પણ સંજ્ઞીપણી પણ કેવું મળ્યું છે કે હું દરેક જ્ઞાનનો મારી રીતે એનું અર્થઘટન કરી શકું એટલી બુદ્ધિ પણ મળી છે. અને બહારના સંજોગ મિત્રો કેવા મળ્યા છે બધા. તમે કદી પાડોશીને જોયો? સભામાં બેઠા છો, બાજુમાં કોણ બેઠો છે? તમને એક વાત કહી દઈએ, જરા કડવી લાગશે થોડીક. તમારી બાજુમાં કોણ છે એના ઉપર તમારા ભાવિનો આધાર છે. અત્યારની વાત નથી, સદાની વાત છે. બહુ વિચારવા જેવી વાત છે. કયો ને અમને, કયો જરા. તો આપણે આગળ ચાલીએ. તો હવે જ્ઞાનની કઈ આવશ્યકતા છે તમને? જ્ઞાન જોઈએ છે? કેટલા અહીંયા સંખ્યા છે, એમાં અવાજ તો કેવો આવે છે? નિર્વિકલ્પ જ્ઞાનમાં હોવું ખોટું નથી ભાઈ, સાચું કે છે. કેમ કે જ્ઞાન તો નિર્વિકલ્પ છે. આત્માના અનંત ગુણોમાં જો ખરેખર કોઈ નિર્વિકલ્પ દશામાં જો હોય ગુણ તો એ જ્ઞાન છે. તમે સમજો, બહુ મહાત્મ્ય છે, સાચું કીધું છે. અનંત ગુણો આત્માના છે. 47 ગુણોનું વર્ણન સમયસારમાં કર્યું છે. એ તો મુખ્ય, એમાંથી એ વળી પાછા મુખ્ય ખેંચવા હોય તો ખેંચી શકાય. પણ એક વાત તો નક્કી છે કે બધા ગુણો આત્મામાં, એટલે અનંત ગુણો છે એના પેટાભેદમાં જોવા જઈએ તો એમાં એક વાત તો નક્કી છે કે જ્ઞાન ગુણ જ એક નિર્વિકલ્પ છે. કૃપાળુદેવે પહેલી લીટીમાં કહી દીધું કે જેમ છે તેમ જ્ઞાન જણાવે છે તમને. તમારે ક્યારેય પ્રયત્ન કરવો પડતો નથી જાણવા માટે, એક પોતાને છોડીને. બાકી બધું સાચું બતાવે છે. શરત લગાવી લે એમાં તો કે આ કોબા છે, લાગી આપણી, તો કે ના આ કોબા નથી, તો કે નહીં આ કોબા જ છે. જ્ઞાન છે ભાઈ, તો પૂરેપૂરું ખબર છે. બહારના જ્ઞાનમાં તો હું ભૂલું એવો નથી. નહીં, આ રૂમાલ જ છે, આ રૂમાલ છે, રાઈટ? સાચું છે, આ રૂમાલ છે, આ સાચું છે, આ રૂમાલ છે. આમાં બતાવો રૂમાલ ક્યાં છે, કઈ જગ્યાએ રૂમાલ છે? વ્યવહારથી. શા માટે લગાડો છો વ્યવહાર? વ્યવહાર કેમ લગાડો છો? જવાબ નથી એટલે વ્યવહાર. તમારી પાસે સત્ય જવાબ નથી એટલે વ્યવહાર.
તો આગળ ચાલીએ આમાં. હવે નક્કી વાત થઈ ગઈ કે જ્ઞાન જોઈએ છે, નહીં પાછું ફરીને. ભાઈ વસ્તુ એમ છે, જ્ઞાન જોઈતું નથી, જ્ઞાન લેવું પણ નથી. જે જ્ઞાન છે તેને સતરૂપે સમજવું છે, બસ આપણી આટલી જ ક્રિયા છે. સતરૂપે જેમ છે તેમ સતરૂપે મારી ભીતર રહેલું આત્મતત્વ કહો, જ્ઞાન કહો, જે કંઈ કહો, એક જ વસ્તુ છે. તો એને મારે સત્ય રૂપે સમજવું છે. શા માટે સમજવું છે? કૃપાળુદેવ કહે છે, જો આવશ્યકતા છે તો તેની પ્રાપ્તિના કંઈ સાધન છે? હવે ખાલી આમ જ અમે પૂછીએ કે જો તમારે ખરેખર જ્ઞાનને જાણવું છે એમ નક્કી થઈ હા પાડી તમે, તો ચાલો એક કામ કરો, એને આગળ જતા પહેલા એક કરો. જો જ્ઞાન જેમ છે તેમ જણાશે તો તમારું વલણ કેવું હશે? માની લો કે જ્ઞાન તમને, કૃપાળુદેવ લખે છે કે જો આવશ્યકતા છે તો તેના પ્રાપ્તિના સાધન છે. એ વાતને થોડીક વાર વિરામ આપીએ તો એ જ્ઞાનની કંઈ આવશ્યકતા છે? એમાં શું તમારો જવાબ આવ્યો? કે છે, આવશ્યકતા છે. હવે જ્ઞાનની આવશ્યકતા છે? જ્ઞાનની આવશ્યકતા છે એ તો ગઈ ને કે રહી હજી? પાકું કરવું જોઈએ ભાઈ. જ્ઞાન વિનાનો આત્મા તો હોય નહીં પ્રભુ, જળ થઈ જાય. કૃપાળુદેવના જ પ્રશ્નોનો આપણે ઉત્તર આપતા જઈએ, પછી આગળ વધીએ. વાંચીએ નહીં, માત્ર છે આમાં જે છે કે નહીં વચનામૃત સામે છે. જો આવશ્યકતા છે તો તે પ્રાપ્તિના કંઈ સાધન છે. પછી પહેલા જ્ઞાનની કંઈ આવશ્યકતા છે, પાકું કરો એકદમ. નીતિનભાઈ આમ નહીં ચાલે, ચૂપ રહેશો નહીં ચાલે. એટલે કે એનો અર્થ કે પ્રગટ કરવાની છે, એનો મતલબ એમ કે સમજણ સાચી કરવાની છે, બસ મૂળ વાત એ છે. જ્ઞાન જેમ છે તેમ મારે જાણવું છે. તો પહેલી વાત તો એ આવે કે જ્ઞાનમાં અશુદ્ધિ છે. જ્ઞાનમાં અશુદ્ધિ છે. ઉપર નીચે જવા દો ને, પણ પહેલા વાત એ નક્કી કરો. વળી ઉપર હશે તો ટૂલ ઉપર ચડવું પડશે, કાં સીડી ઉપર ચડવું પડશે. ભાઈ વાત એવી છે પ્રભુ કે આત્મા તો જ્ઞાન સ્વભાવી સતરૂપે છે ને છે. મારી ભૂલ ક્યાં થઈ છે અનંત કાળમાં કે મેં પર્યાય દ્રષ્ટિ છોડી. વાત એ ચાલે છે, કારણ કે આપણો હેડલાઇન ઈ છે આપણી, શું દ્રષ્ટિ? આત્માને જોવાની દ્રષ્ટિ. તો આત્માને જોવાની દ્રષ્ટિ સૌથી પહેલા જે કાંઈ પરિણમન થઈ રહ્યું છે એ બધું પર્યાયમાં. પર્યાયની અવસ્થાનો સમય કેટલો? હે બરોબર જરા બોલો, કેટલો સમય? જો વિચારીને જરા, કેટલો? અને તમે તમાથી કાળ, ત્રિકાળ. તો બસ પૂછવાનું એટલું જ છે જ્ઞાનીઓને, કોને પકડવા જોઈએ? હવે વિચાર કરો, આ પગ ઉપર આવી ગયા છો તમે. આપણે પછી સાધનની વાત કરીશું. પેલા સાધનની જરૂરિયાત તો લાગી, ચલો એ વાત સારી છે કે મને મારો આત્મા સમજવા માટે જેટલી પણ તૈયારી કરવી પડશે એટલી હું કરીશ. સમજવું સાચું છે. જો આત્મા સમજવામાં આવે યથાર્થ, તો સમ્યક દર્શન કેટલું છેટું? પછી એક વખત યથાર્થ નિર્ણય થઈ ગયા પછી એને પકડવું કેટલું સહેલું, કેટલું અઘરું? એ તમે અઘરું કે સહેલું? સહેલું. આપણે ત્યાં જ છીએ ને અત્યારે, એને પકડવું જ છે ને, બરોબર છે? તો હવે આપણે આગળ ચાલીએ. જો આવશ્યકતા છે તો હવે વિચારો એના કંઈ સાધન છે આ કાળમાં? તમે અત્યાર સુધી આત્મા આત્મા કરો છો, આત્મભાવના ભાવતા
જીવલહે કેવળ જ્ઞાનને વાત કરો છો, પણ એ આત્મા કેમ પ્રાપ્ત થાય? અગર કહો કે એ આત્મા મને કેમ સમજાય, એની યથાર્થ વિધિ મારા ખ્યાલમાં આવે, અગર એ ક્યાં છે, મારે ક્યાંથી પકડવું છે, આ બધી બાબતો ખબર વગર તમે કેવી રીતે એને મેળવવા માટે પ્રયત્ન કરો છો? અત્યાર સુધી તમે એમ સમજો છો કે આ સામાન્ય ક્રિયા આટલી કરવાથી, પૂજા કરી, સવારના આજ્ઞા ભક્તિ કરી, પૂજન કર્યું, અભિષેક કર્યું, હવે પ્રવચન સાંભળીએ છીએ, પછી બપોરના જે કંઈ પ્રોગ્રામ હશે તે કરશું, એમાંથી આત્મા મળવાનો છે? જો વાત કડવી ભલે હોય, આપણે કરતા પણ હોઈએ, પણ એમાંથી નથી મળવાનો એનો નિર્ણય તો સાચો હોવો જોઈએ. આવો નિર્ણય સાચો આપણા હાથમાં? એકાંત અનેકાંત રહેવા દો અત્યારે, પણ પહેલા એ નિર્ણય સાચો કે ખોટો? એવી રીતે નહીં, આપણે તો કૃપાળુદેવને જોઈએ છીએ. અત્યારે કૃપાળુદેવની વાત છે. જ્ઞાનની કઈ આવશ્યકતા છે પહેલા એ વાત, પછી વાત આવી જો આવશ્યકતા છે તો એના પ્રાપ્તિના કઈ સાધન છે, અને જો સાધન છે તો તેને અનુકૂળ દેશકાળ ભાવ છે. આ બધી બાબત પછી આવે ધીરે ધીરે. પછી કે શું નીચે કે એમાં એકાંતે નથી, એ બધી આવશે વાત. પણ અત્યારે તો નિર્ણયમાં તો એવું ઠોસ હોવું જોઈએ. પરિણામ નિર્ણયમાં તો ઠોસ હોવું જોઈએ એકદમ. હું ઘરેથી નીકળું છું, ઓફિસે જાઉં છું, મારે કેટલાક નિર્ણય લેવા છે, તો એ નિર્ણય કેવો હોય? એમ ક્યારે કહેશું કે જોઈશું પછી ત્યારે જઈને, એવો હોય કોઈ નિર્ણય? અને હોય તો એ કામ થાય છે? રહી જાય છે અધૂરું સદાને માટે. અને એવા કામ આપણે કરતા પણ નથી, અને ચાલે પણ નહીં. એમે તમે કહી દો કે નહીં, બિઝનેસમાં તો જે થતું હોય તે જ થાય. કોઈની 2 લાખ રૂપિયા ઉઘરાણી બાકી પડી હોય, 12 મહિનાથી આવતી ન હોય, દરવાજે આવીને ઊભો રહે તો કે મને માલ જોઈએ છે, એને તમે નિર્ણયમાં કેટલી વાર લાગે? એનો નિર્ણય કરવો હોય તો કેટલી વાર લાગે? બોલો, કેટલી વાર લાગે? તો કેમ આમાં કેમ નહીં કે મને જ્ઞાનની આવશ્યકતા છે એમ તમે જ્યારે હા પાડી, એટલે આપણે એ પણ હા પાડી કે મારે સમજવું છે. જ્ઞાન જોઈતું નથી, જ્ઞાન તો મારી મૂડી છે, મારી પાસે છે, પણ એને યથાર્થ સમજવું છે. તો નિર્ણય કેવો હોવો જોઈએ? બરોબર ને? એકદમ દ્રઢ હોવો જોઈએ કે નહીં, મારે એને જાણવો છે, પછી કૃપાળુદેવના વચનામૃતમાં આગળ ચાલે. પાકું છે કે આ બધી ક્રિયા કરતા 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 મને જ્ઞાન થઈ જાય. જો પેલા હંમેશા નિયમ છે કે કોઈ પણ વાતને સત્ય જ્યાં સુધી આપણે નિર્ણયરૂપ નથી કરી શકતા, પકડમાં નથી લઈ શકતા, ત્યાં સુધી બધા કામોમાં કચાશ રહેશે. એટલે પેલું નિર્ણય તો જોઈશે જ. બધા કરીએ છીએ, અમે કરીએ છીએ, કુકમાની અંદર બધું જ કરીએ છીએ, સવારથી રાત સુધી પ્રવૃત્તિ થાય છે, પણ પ્રવૃત્તિ કરતી વેળાએ નિર્ણય તો પાકો જોઈએ. તમે આખો દિવસ કામ કરો છો, રાત્રે ક્યાં જાઓ છો? આ ઘરે જવાની તો વાત છે. હું વાત કરું છું, કેમ સમજતા નથી? ઘરે જ તો જવું છે. આખર કદાચ કામ વધુ હોય તો ક્યારેક 12 વાગે પહોંચી, 1 વાગે ઘરે ફોન કરી દઈએ, કરવી પડે છે ફોન. ન કરો તો ઘરવાળા ચિંતા કરે, અને પછી રોજ એવું થાય તો મારે મારા આત્મા સાથે આવી રીતે નથી વર્તવું જોઈએ છે. નક્કી વાત છે, પણ એ જેમ કેસે તેમ મારે કરવું છે. સંસારમાં જેમ ચાલે છે તેમ મારે નથી કરવું. મારે તો મારી રીતે એને સમજવું છે. તો સંસારમાં અત્યારે ચાલે છે, તો તે પ્રાપ્તિના કંઈ સાધન છે? અને જો સાધન છે તો તેને અનુકૂળ દેશ કાળ ભાવ છે. આનો ઉત્તર તો બરોબર આપણી પાસે હોવો જોઈએ. એવો કાળ છે, એવો ભાવ છે, મને અનુકૂળ છે કે પ્રતિકૂળ છે? નહીં. બરોબર જવાબ એકદમ આમ ફટાફટ આમાં છે એવી રીતે નહીં. અનુકૂળ છે.
જો દેશ કાળ અનુકૂળ છે તો ક્યાં સુધી અનુકૂળ છે? અરે જુઓ તો ખરા, આ મોક્ષ માળામાં આ પાઠ મૂક્યો છે. હથેળીમાં હાથમાં આમ તો બતાવી દીધું છે, જો પ્રયોગ સાચો થાય તો. વાત ક્યાં છે આ પુરુષની? કાંઈ વાંચવાની જરૂર નથી. આ એક પત્ર વાંચો, પતી ગયું. તમારે આત્મા તમારા હાથમાં આવી જશે. નિર્ણય યથાર્થ હોવો જોઈએ, નહીતર તો અનંત કાળમાં અનંતવાર શાસ્ત્ર ભણી અને એમને એમ પટકે છે. બોલો છે? જો સાધન છે તો તેને અનુકૂળ દેશકાળ ભાવ છે, તમે હા પાડી. જો હવે દેશકાળાની અનુકૂળ છે તો ક્યાં સુધી રાહ જોવી છે? ક્યાં સુધી અનુકૂળ છે? જ્યાં સુધી મેં દીક્ષા ગ્રહણ કરી નથી ત્યાં સુધી, કે દીક્ષાનો નિર્ણય કર્યો નથી ત્યાં સુધી, કે પછી આત્મા તરફ મેં દ્રષ્ટિ કરી નથી ત્યાં સુધી, કે એકાંત ગ્રહણ કરી અને મેં કોઈનો પણ સંગ કર્યો નહીં અને જંગલમાં વહ્યો ગયો, સાધના કેન્દ્રમાં વહ્યો ગયો એકાંત, અને મેં પ્રયોગ કર્યો ત્યાં સુધી. હવે એક વાત અમે તો પૂછીએ જ છીએ, તમે અહીંયા આવો છો, સેંકડોની સંખ્યામાં છો, અહીંયા એકાંત કેટલા એ માણી સાધના કેન્દ્રમાં? એકલો ખૂણામાં બેસી અને સાધના કોણે કરી છે? આંગળી ઊંચી કરજો. બસ 3-4 આંગળીઓ ઊંચી થઈ છે આટલી સભામાં. તો શું સમજવું કૃપાળુદેવની વાતને? આ માત્ર વાત જ સમજવી? આ બધું કૃપાળુદેવના જેટલા અત્યારે પ્રશ્નો ઊભા છે એમાં શું સમજવું? આપકી બાત આ રહી. करना एकांत, समझना एकांत, इसमें फर्क है बहुत. બોલો કેટલાય સાધના કરી. સાધના કેન્દ્ર નામ આપવામાં આવ્યું છે. અમારે કુકમામાં પણ અમે સાધના કેન્દ્ર નામ આપ્યું છે. બધાને પૂછવામાં આવે તો આ મૌન, કદાચ એમાં જવાબ હોય તમારો તો હોઈ શકે. કારણ કે ઘણાને શું છે, મોઢાથી ન કે વળી પકડશે, એટલા માટે મૌન રહી જાય. સમય થઈ જાય છે, ઉતાવળ કરો, આટલું તો પૂરું થાય. ભાઈ જ્ઞાની છે કે જે ખરેખર ભીતર રહેલા જ્ઞાયકને પ્રસિદ્ધ કરે એનું નામ જ્ઞાન છે. અને એ સંબંધીનો જ પ્રયોગ ખરેખર કરે જીવ, સમજે, યથાર્થપણે પુરુષાર્થ કરે તો જ બધું થશે. જ્ઞાયક હાથમાં તો જ આવશે, નહીંતર તો બીજા બહુ જેમ ગયા છે એમ ફરી પાછો નાસીપાસ થવાની વાત નથી. આપણી પહેલા વાત થઈ ગઈ છે, પાછા હટવાનું છે. હું આવ્યો ક્યાંથી એ જોવાનું છે, જવું ક્યાં છે એ વાત છોડી દો. સૌથી પહેલા મારે જવું ક્યાં છે એની યાદ નહીં, આવ્યા ક્યાંથી છો એ યાદ કરો. આ કેમ મને સતદેવ, સતગુરુ, સતશાસ્ત્ર અને આવા ઉજળા સંજોગો મને મળ્યા છે. સરસ આ રીતે હું અહીંયા કોબામાં આવી કરીને સાધના કરી શકું છું. ગુરુઓનો મારા ઉપર અનહદ પ્રેમ છે. ક્યારે કદી કોઈ ગુસ્સે થયા નથી. છે તમને ખ્યાલ? કે સાહેબને પૂછો. કેટલું પ્રેમ વરસાવે આપણા ઉપર. હવે બાકી શું ખૂટે છે એ કૃપાળુદેવ પૂરું કરશે. અહીંયા કરે છે આજે કૃપાળુદેવ. બધું જ મળે છે, સુંદર, સારું, સરસ, એકદમ જરા પણ કાંઈ તકલીફ આપ્યા વગર તમારી સગવડે સગવડ કરી આપે છે. અમદાવાદ રહેલા ટ્રસ્ટીઓ, કાર્યકરો પણ બધા. કોઈને અહીંયાથી ધકેલો છો કામ ન કરતું હોય તો, કામ ન કરતો હોય એને પણ સમજાવો, બેટા હાથ જોડી કરીને તું કર, અહીંયા બેટા સારી જગ્યા છે, આવી જગ્યા તને નહીં મળે, વિનંતી કરીએ આપણે, એને જવા ન દઈએ. હા, બહુ તોફાન કરતો હોય તો જુદી વાત છે, તો ઘરવાળાએ કાઢી મૂકે, એ કાંઈ નવું નથી. કાઢી મૂકે એટલે મોઢેથી ન કે, પણ બસ એનો આખું પ્રયત્ન એવું જ હોય. એમાં તો મારે પડવું નથી, મારે નથી પડવું, કમસે કમ બીજાની વાત તો નથી કરતો. તો એક વાત નક્કી થઈ કે કૃપાળુદેવે આત્માની પ્રાપ્તિ માટે જે કંઈ કહ્યું છે એમાં અધુરાશ તો છે મારી પાસે. કેમ કે અત્યારે ખાલી 4-5 જણાએ આંગળી ઊંચી કરી કે આ આશ્રમમાં આવીને
હું એકલો દિવસમાં વધુ નહીં તો 2 કલાક તો એકાંત ગાળી આત્માનું ચિંતન કરું છું. આવું તો હોવું જ જોઈએ. એનું નામ સાધના કેન્દ્ર છે, નહીતર ક્રિયા કેન્દ્ર થઈ જશે. માત્ર ક્રિયા કરનાર જ રહેશે તો ક્રિયા કેન્દ્ર કહેવાશે. સાધના આત્માની કરવી છે તો આત્માનું જે સાધનાનો ક્રમ છે અમે કુકમાની અંદર સાંજના 4-3 વાગ્યા બપોર પછી એટલે કે 12:30-1 વાગ્યા પછી કોઈ પ્રોગ્રામ નહીં. કમ્પલસરી બધાએ ધ્યાનમાં બેસવાનું. જે કંઈ પછી આવતું હોય હાથમાં તે કૂતરા બિલાડા આવે તોય ભલે, પણ એટલું તો આવે કે નહીં આ આપણા નથી. અને પોતાના ઘરવાળા દેખાય, ક્યાંક દીકરો બેઠો હોય તો એ દેખાય, જમાઈ દેખાય, પુત્રીઓ દેખાય તો કે નહીં નહીં આ મારા છે. એટલું સ્વપરનું જ્ઞાન તો સાચું થાય નહીં. સમજાય નહીં? કમસે કમ બીજું કંઈ ન થાય તો જ્ઞાનનું જે કાર્ય છે એ તો સત્યપણે જણાય. એનું જ્ઞાન સમ્યકપણે થવાની વાત આવશે એની તો બલિયારી છે, પણ કમસે કમ ભેદ પાડતા તો શીખ્યો. અને પછી તરત જ આમ તું ક્યાં બેઠો છે, ક્યાં બેઠો છે, એકાત્મા બેઠો છે, આવા વિચાર ન કર, આત્મા વિચાર, આત્માના વિચાર કર. આત્મા પાછો તો આવે જાય, પાછો આવે જાય, પાછો, એવો તો પ્રયોગ ચાલે. તો જો દેશ કાળાડી અનુકૂળ છે તો ક્યાં સુધી અનુકૂળ છે? તો જવાબ એક જ છે આપણી પાસે. આ આયુષ્યની પૂર્ણતા થતા ક્યાં જવાનું છે મને ખબર નથી. કદાચ શાયદ એવું પણ લાગે છે કે આનાથી સારું પણ મળે અને કદાચ ન પણ મળે, આવું પણ ન મળે, એનાથી નબળું પણ મળે. તો શું કરશો? ત્યારે કોની વાત કરશો? અત્યારે તો સતદેવ, સતગુરુ ને સતધર્મ તમારી પાસે બધું જ છે. અને જેટલી જોઈએ તેટલી અહીંયા સગવડ પણ છે, કોઈ અગવડ નથી, બધું જ છે. તમે કોઈ બીમાર પડે અહીંયા મુમુક્ષુ તો એની સારવાર માટે પણ ટ્રસ્ટીઓ દોડાદોડ કરે જ છે. એટલે એ ચિંતા નથી. ઘરવાળા ક્યારેક હોય કે ન હોય, પણ તમે તો 24 કલાક જ્યારે શિબિરો હોય છે ત્યારે અહીં હાજર હો છો, તો એ સેવા તમે કરો છો. પછી શું જોઈએ તમને? નથી ઘરે ખાવાની ચિંતા, નથી ઝાડુ મારવાની ચિંતા, નથી ફટા કરવાની ચિંતા, નથી વાસણો હાથમાં, કાંઈ જ નથી. એક જ કામ કરવાનું છે, સાધના. એને બોબકટમાં લઈ લીધી. બાકી એક વાત નક્કી છે, જેટલું કંઈ તમે જાણો છો જરા ખુલ્લા રાખજો. જેટલું કંઈ તમે જાણો છો એ બધું કાઢી નાખ્યા સિવાય તમારી ભીતર કાંઈ નવું આવવાનું. તો સૌથી પહેલા અહીંયા આવી આ સંતો પાસે એના ચરણમાં મૂકો. હું કાંઈ જ જાણતો, મને કાંઈ ખબર, અને જેટલું જાણું છું અત્યારે એની કોઈ વાત મારે કરવી નથી, એ બધું તમારા ચરણમાં મૂકું છું. આવી વિધિ કેટલાએ કરી અહીંયા આવીને. અહીંયા આવી અને ગુરુના ચરણમાં કોણે મૂકી? બહેનો પણ કે જરા. આવી વિધિ કોણે કરી? તો કે સાહેબ હું કેટલું બધું જાણું છું, પણ આ આશ્રમમાં પગ મૂકતાની સાથે મેં નિર્ણય કર્યો છે કે હું કાંઈ જાણતો નથી, બધું જ ભૂલી જવા માગું છું. તમારી પાસે એકદમ ખાલી થઈને આવ્યું છું. આ જીવડામાં તમારે જે કાંઈ ભરવું હોય તે ભરજો, એ બધી તમારી જવાબદારી. પોટલા ઉતારવા પડે, ચરણોમાં મૂકવા પડે, આવી તૈયારી પણ આપણે કરીને આવ્યા છીએ અહીંયા. કેમ મૂંગા મૂંગા? આવું મૂંગા પણ ખરેખર આત્મામાં રાખ્યું હોત તો કામ થઈ જાય. પણ પ્રભુ એક વાત નક્કી છે, આ શ્રીમદ રાજચંદ્ર નામધારી પુરુષ અત્યારે તમને જે કંઈ સહજમાં મળી ગયું છે, હવે મળે તો તમારા ભાગ્ય પુણ્ય. પણ એક વાત નક્કી છે કે આ પુરુષ જ્યારે મળ્યો જ છે અત્યારે,
કામ અત્યારે કરી લેવા જેવું છે, બીજા ભવ ઉપર મૂકવા જેવું નથી. અને એના માટે આવા સાધના કેન્દ્રોની અંદર એકાંત ગ્રહણ કરો, બને ત્યાં સુધી એકલા રહ્યો. અને સાચી વાત કહું, એક જ વખતનો આહાર કરો. આ 4 વખતનો આહાર જ્યાં સુધી આપણે લઈએ છીએ ત્યાં સુધી એકલા પ્રમાદને આપણે ખરેખર નોતરા આપીએ છીએ. પ્રમાદ, આ બધું બંધ થવું જોઈએ. ત્યારે જ વૈરાગ્યની ભૂમિમાં આપણો પ્રવેશ હશે. નહીંતર તો અત્યારે મોજ અને મજાની, કારણ કે આશ્રમોમાં અત્યારે જવું તો લીલા લહેર, મજા જ મજા. ખાલી આપણને થોડું પ્રોગ્રામમાં હાજરી આપવાની, એમાંય ક્યારેક ગાપચી મારવી હોય તો મારી લેવી. બાકી એક વાત નક્કી છે જ્ઞાન માટે, કે જ્ઞાનને કદી પણ ખોલવું પડતું નથી. એ ખુલ્લું જ છે, આપણે બંધ કરવાની એની પ્રવૃત્તિ છોડતા નથી. એ બંધ કરવાની પ્રવૃત્તિ કરીએ તો જ્ઞાન તો ખુલ્લું જ છે, અનંતકાળમાં ખુલ્લું છે. જ્ઞાને કદી પણ પોતાની બંધ સ્થિતિને, બંધ છે તો જાણ્યું છે, પણ છતાં પણ તમારી પાસે જે કાંઈ આવવા જેવું હોય એને આવવા દીધું છે. એટલે તો પરિભ્રમણ છે. અને ખરેખર એવું છે કે એને જો ખોલવા જઈશું, જ્ઞાનને જે દિવસે તમે ખોલવા જવાનો પ્રયત્ન કરશો, પોતે ખોવાઈ જશો. તમે જ ખોવાઈ જવાના છો. જ્ઞાન છે, એ ક્યાંય જતું નથી રહેતું, છે તમારી પાસે. તો આપણે આગળ ચાલશું સાંજના, એટલે પછી એ વાતને પહોંચી વળીએ. દ્રષ્ટિને કેવી રીતે શુદ્ધ કરવી અને એ શુદ્ધ દ્રષ્ટિના વિષયને આપણે કેવી રીતે એને પકડવી.